અગ્રણી ડેવલપર્સ ભાવેશ ગાગિયા એટલે કે બાદશાહભાઈના હુલામણા નામે જાણીતા થયેલા ભાવેશભાઈના સ્ટાફગણમાં એક લગ્નોત્સવ યોજવામાં આવેલ હતો। ભાવેશભાઈ ગાગિયા સ્ટાફગણને પણ એક પરિવારના સભ્ય ગણે છે, જેને કારણે ગઈકાલે યોજાયેલ લગ્નોત્સવમાં ભાવેશભાઈ ગાગિયાએ સ્ટાફના લગ્ન પ્રસંગે તન મન ધનથી સહકાર આપી કાર્યક્રમને ભવ્ય બનાવ્યો હતો। ભાવેશભાઈ ગાગિયાએ પોતાના દીકરાના લગ્ન હોય તેવો રસ લઈ પોતાના મિત્ર મંડળ અને સગા સંબંધીઓને પણ આ લગ્નોત્સવમાં આમંત્રિત કર્યા હતા। ભાવેશભાઈ ગાગિયાની આ રીતની ઉદારતા જોઈ ઉપસ્થિત રહેલ મહેમાનો પણ પ્રભાવિત થયા હતા અને ભાવેશભાઈને આશીર્વાદની સાથે અભિનંદન પાઠવ્યા હતા। આ લગ્નોત્સવનું આયોજન જામ ખંભાળિયા હાઈવે ઉપર આવેલ પોતાના ફાર્મ હાઉસ કલ્પવનમાં ગોઠવવામાં આવ્યું હતું। આ લગ્નોત્સવ પ્રસંગે ભાવેશભાઈએ સંગીત સંધ્યાનો પણ કાર્યક્રમ રાખ્યો હતો। આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર ગુજરાતના જાણીતા કલાકારોમાં લોકગાયક બિરજુ બારોટ, લોક સાહિત્યકાર દેવરાજભાઈ ગઢવી, લોકગાયિકા ભૂમિબેન આહિર તેમજ લોક સાહિત્યકાર લાખણસિંહભાઈ ગઢવી સહિતના કલાકારોએ મોડી રાત સુધી મહેમાનોને મોજ કરાવી હતી। આ પ્રસંગે માજી સાંસદ વિક્રમભાઈ માડમ, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, મહામંત્રી દિલીપ ભોજાણી, જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા, શહેર ભાજપ મહામંત્રી મેરામણભાઈ ભાટુ સહિતના અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં આવેલ લોક સાહિત્યકાર દેવરાજભાઈ ગઢવીની જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ વિશેષ મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે 27 વર્ષમાં 2000થી વધારે સ્ટેજ પ્રોગ્રામ આપ્યા છે। તેઓને રાજ્ય સરકારે 2016-17માં લોક ગૌરવ પુરસ્કારનો એવોર્ડ તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે મળ્યો હતો। તેઓએ અત્યાર સુધીમાં 7 દેશોમાં પોતાના કાર્યક્રમો આપ્યા છે। આ મુલાકાતના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। હવે આપની સફરને સ્વાદિષ્ટ બનાવશે રાજકોટ અમદાવાદ હાઈવે પરની હોટલ RAR। હોટલ RAR માં આપને મળશે અસલ દેશી ઢબથી ચૂલામાં પકાવેલી જગાભાઈ ગોપનાથવાળાની સ્પેશિયલ ગુજરાતી થાળી, પ્યોર પંજાબી થાળી તેમજ બોમ્બે પાઉંભાજી, જય ભવાનીના વડાપાઉં, લખુ બાપાના લાઈવ ઢોકળા, ફેન્સી ઢોસા, શિવ સેન્ડવિચની અનલિમિટેડ સેન્ડવિચ અને વિલિયમ જોન્સના પિઝા। આ ઉપરાંત હોટલ RAR ના પરિસરમાં જ આપને મળશે લોનાવાલાની ફેમસ ચીકી અને 51 રેઇનબો આઈસ્ક્રીમ। સ્વાદિષ્ટ ભોજન અને ટેસ્ટી નાસ્તા માટેનું એક સ્વાદિષ્ટ સરનામું એટલે હોટલ RAR। રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે, જૂની મોરવાડ, સાયલાથી 8 કિલોમીટર લીંબડી તરફ, તાલુકો ચૂડા, જિલ્લો સુરેન્દ્રનગર। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે। આજે અમે લોકો ભાવેશભાઈ ગાગિયા ના એક પ્રસંગમાં અમે લોકો આવ્યા છે। બાદશાહભાઈના હુલામણા નામથી ભાવેશભાઈ ઓળખાય છે અને એમનું જે ખાસ કરીને બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન અને ડેવલપર્સમાં બહુ મોટું નામ છે અને લગભગ લોકો સાથે મળતાવળો સ્વભાવોને કારણે લગભગ લોકો સાથે જામનગરના મુખ્ય લોકો જે છે એની સાથે પરિચિત હોય છે અને આજે એના પ્રસંગમાં આવવાનું થયું છે અને ખાસ કરીને એમણે એક એ પ્રસંગના અનુસંધાને એક લોકડાયરા જેવો નાનકડો એક કાર્યક્રમ રાખ્યો છે। પણ એમાં મિત્ર એમના ખાસ મિત્ર એવા દેવરાજભાઈ ગઢવી કે જે આમ લોક સાહિત્યકાર છે અને ખાસ કરીને સ્ટેજ પ્રોગ્રામની વાત કરીએ તો લગભગ 2000થી વધારે એમને પ્રોગ્રામ સ્ટેજ પ્રોગ્રામ કર્યા છે અને વાત કરીએ તો ગુજરાત સરકારે પણ એમને જે તે સમયે 2016-17માં એક ગૌરવ પુરસ્કાર વિજયભાઈ રૂપાણીના, મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે એનાયત થયો હતો અને એક કલાકાર માટે એ પણ એક ગૌરવની વાત હોય છે કારણ કે આ રીતના એવોર્ડ મળવાને એનો પણ એક હરખ હોય છે અને લગભગ 7 દેશોની અંદર એક વિદેશ પ્રવાસ પણ કર્યો છે ખાસ કરીને સ્ટેજ પ્રોગ્રામ માટે। એટલે લગભગ ગુજરાત તો ઠીક છે પણ અધર દેશ વિદેશમાં પણ ખ્યાતિ પ્રાપ્ત એવા દેવરાજભાઈ ગઢવી આપણી સાથે જોડાયેલા છે। આપણે એમને પૂછ્યું કે તમે ઘણા વર્ષોથી લગભગ 27 વર્ષ કરીને 3 દાયકા થઈ ગયા છે, એમાં તમને શું જોવા મળે છે પહેલામાં અને અત્યારમાં? બહુ સાચી વાત છે। સમય છે એ સમયનું કામ કરે છે। આજે મારા બહુ પરમ સ્નેહી મિત્ર ભાવેશ મામા ભાવેશભાઈ ગાગિયા બાદશાહભાઈ એમના પરિવારના એક લગ્ન પ્રસંગે આવવાનું થયું છે। તમે બહુ સારો પ્રશ્ન છે એ મને પૂછ્યો છે। મને 27-28 વર્ષ આ ફિલ્ડમાં થયા છે। આજથી 10-15 વર્ષ પહેલાં એક લોકડાયરાનું એક સારું, આજે લોકડાયરાનું માધ્યમ સારું જ છે, એમાં અમે લોકસાહિત્યના વક્તાઓ છે। લોકસાહિત્યના વક્તાઓએ લોક શિક્ષકનું કામ કર્યું છે। એક મેસેજ, એક સંદેશો સમાજમાં અમારા સ્ટેજના માધ્યમથી પહોંચ્યો છે, એટલો બીજા મારફત બહુ ઓછો પહોંચ્યો છે। ખાસ કરી અને માણસના જીવનમાં, માણસના જીવતરમાં જીવવા માટે આપણા પૂર્વજો અમે જે વાતો કરીએ છીએ લોક સંસ્કૃતિની, એમાં ખાનદાની, ખમીર, ભક્તિ, દાતારી, સુરવીરતા, રખાવટ, એક માણસ બીજા માણસ માટે શું કરી શકે
માણસ તરીકે આવ્યા છો. આવા ઘણા બધા આપણે ત્યાં આવા પ્રસંગો છે. અમે એ પ્રસંગોને વાગોડીએ છીએ અને માણસને એક સંદેશો આપીએ છીએ કે જગતના ચોકમાં આપણે માણસ તરીકે આવ્યા છે તો માણસાઈના જેટલા દીવા પ્રગટે. પોતા માટે તો બધા કરે છે, આપણો તો એ વિસ્તાર છે સાહેબ, અહીં માથા ખાંડીને દઈ દીધા છે. શેઠ સગાડસાની એક માથા ખાંડી અને જો વાણિયાના પરિવારમાંથી દેવાતા હોય. આજે એ યુગ બહુ આગળ નીકળી ગયો છે, એટલું શક્ય નથી, પણ આવા માધ્યમથી માણસ સાંભળે અને કમસે કમ આવકારો છે, ટાણું હોય તો રોટલો છે, પારકી છઠ્ઠીનો જાગતલ થઈ અને જરૂરિયાત જ્યારે ઊભી થાય ત્યારે એની જરૂરિયાત પૂરી કરી શકે એવા વાતાવરણો જળવાય ને તોય સારું છે. પહેલાં કરતાં અત્યારે ફાસ્ટ યુગ છે. અત્યારે લોકસાહિત્યના શ્રોતા, સમજુ શ્રોતા ગોતવા બહુ અઘરા છે, કારણ કે વાતાવરણ એટલું બધું અત્યારે યુગનું કામ કરે છે. ઝડપી જમાનો છે, જે સ્પીડે યુગ ચાલે છે એ સ્પીડે આજે સ્ટેજ પણ આવી ગયું છે, એ સ્પીડે વક્તાઓ છે, ગાવાવાળો છે એ પણ આવી ગયા છે. કારણ કે અત્યારે ધીરજ છે એ ખૂટી ગઈ છે. એમાં આ રીલ્સ આવી છે, 90 સેકન્ડની રીલ્સે આપણો અંદરનો સ્પેસ છે એ ઘટાડી નાખ્યો છે. એમ હવે ધીરજ વહી ગઈ છે. પહેલાં આપણે 15 દિવસે ટપાલ આવતી તો આપણને ખીજ ન ચડતી, અઠવાડિયે ફોન આવતો તો આપણને ખીજ ન ચડતી. આજે 5 મિનિટમાં રિપ્લાય ના આવે તો આપણા મોઢા બગડી જાય છે. એટલે આ એ પણ લોકસાહિત્ય છે, હોનું રહેવાનું છે. હોનાની ક્યારેય કાટ ન લાગે, ગંગાજળ છે એ ક્યારેય ગંધાય નહીં. એમ આજની તો કાલે ઓલ્ડ ઇઝ ગોલ્ડ. એમાં આપણું સાહિત્ય તો ઉજળું સાહિત્ય છે. એ સાહિત્ય હંમેશા અમર રહેવાનું છે. એને વાગોળવું જ પડશે, આજની તો કાલે એને યાદ કરવું જ પડશે અને એ રીતે જીવવું જ પડશે. માણસને જો શાંતિ જોતી હોય છે તો મારા ને તમારા પૂર્વજો જે રીતે જીવતર જીવી ગયા એના રસ્તે મારે ને તમારે ચાલવું પડશે. ખાસ કરીને વર્ષો પહેલાં મેં જોયું છે કે લોકો ફંડ ફાળો કરવા માટે, મોટી રકમ એકઠી કરવા માટે, મંદિરનું નિર્માણ કરવાનું હોય, કોઈ સારી સંસ્થાનું નિર્માણ કરવાનું, ત્યારે તમારા જેવા લોક સાહિત્યકાર દ્વારા ડાયરાનું આયોજન કરવામાં આવતું અને ત્યારે જ આ રીતનું એક આયોજન થતું હતું. પણ હવે તો લોકો પર્સનલી આવા લગ્ન પ્રસંગમાં પણ બોલાવવાનું શરૂ કર્યું છે. બહુ સાચી વાત છે. ઘણા આજે લગ્નના અવસરોએ અમારા ડાયરા થાય છે, હાસ્યરસ થાય છે. અને આજે ફંડ ભેળું કરવા માટે ડાયરા, અને જરૂરી છે ફંડ તો કદાચ પ્રોગ્રામ ન કરો તોય થઈ જાય એવું બની શકે, પણ પ્રોગ્રામના માધ્યમથી એક મેસેજ મળે છે, સંદેશો મળે છે અને માણસ દેતો થયો છે. આજે કોઈ પણ રીતે ધર્મના કાર્યો જ્યાં કાંઈ થાય છે ત્યાં આવા કાર્યક્રમોના માધ્યમથી, પછી ગાયોની ગૌશાળા હોય, કોઈ પણ જરૂરિયાતમંદ હોય એના પ્રોગ્રામો આજે પણ થાય છે. પણ વિશેષ તમે કીધું એમ આનંદની વાત એ છે કે લગ્નના અવસરોમાં આજે આ પ્રોગ્રામો થાય છે, એ વિશેષ આનંદની વાત. ખાસ કરીને ભાગવત કથા હોય છે ત્યાં લગભગ એક રાત્રે એક દિવસ ડાયરાનું આયોજન થાય એ પણ નક્કી છે, જોવા મળે છે. 100% આપણે ત્યાં ભાગવત કથાઓ, રામપારાયણો હોય 7 દિવસમાં. અમે તો એવા કેટલાય કાર્યક્રમો, એવા કેટલાય ભાગવત સપ્તાહના સ્ટેજ જોયા છે કે 7 દિવસ પ્રોગ્રામો હોય છે. અને માણસની પણ એક ભૂખ રહેલી છે, કારણ કે બધાને પોતાનું લોક સંસ્કૃતિ છે એ વાલી જ લાગે પોતાના. અને લોકસાહિત્યનું માધ્યમ છે ને એ તો એવું છે કે જાણે આપણને એમ લાગે કે આમાં કંઈક આપણું જ આવતું હોય એવું લાગે, ક્યાંક આપણું રૂવાડું ખેંચાતું એવું લાગે. એટલે એ તો કાયમી ગમવાનું જ છે બધાને. એ સોશિયલ મીડિયાનો જમાનો આવ્યો છે, છતાં પણ તમને એમાં યુટ્યુબમાં સાંભળ્યા હોય કે બીજી રીતે કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી સાંભળ્યા હોય, પણ છતાં પણ તમને લોકો લાઈવ જોવા માટે પાછી સંખ્યા એવડી જ જોવા મળે છે. કારણ કે લાઈવ છે ને, તમે નદીને જોવો અને ડેમને જોવો, લાઈવ છે. તમે લાઈવ મેચ જોતા હશો તો આપણને લાઈવ ગમશે, પછી બીજે દિવસે એની મેચ આપણને જોવો નથી ગમતો. લાઈવ છે એ જીવંત છે, આપણે જે જીવીએ છીએ એ લાઈવ છે. એટલે લાઈવમાં માણસને, બાકી તો આજે યુટ્યુબના માધ્યમથી કલાકારને ગોતવો બહુ હેલો છે, પણ લાઈવ છે એ જુદી વાત હોય છે. અને એમાં કળાનો જીવ હોય છે, એને લાઈવમાં મજા આવે છે, અને એ તો કાયમી રહેવાનું છે. ખાસ કરીને તમે 47 વર્ષથી આ બધું વર્કઆઉટ કરો છો, દિવસે તમારી કલ્પના બહારની પ્રગતિ થઈ છે. શું લાગે છે, શું ફેરફાર, ચેન્જીસ લાગે જીવનમાં? શું લાગે છે તમારા જીવનમાં, વ્યક્તિગત જીવનમાં? ઘણા ફેરફારો. મેં કીધું એમ કે 15 વર્ષ પહેલાં, 20 વર્ષ પહેલાં બહુ પૈસો નહોતો, ત્યારે કોઈ પણ પાસે નહોતું, પણ ત્યારે પ્રેમ હતો, ભાવ હતો કલાકાર પ્રત્યે. આજે મેં કીધું એમ કલાકાર ગોતવો બહુ હેલો થઈ ગયો છે, બોલાવવો થોડોક અઘરો થઈ ગયો છે. પણ ત્યારે ગોતવો તો મળતો નહોતો, પણ બોલાવવો હેલો હતો. પણ અમારા લોકસાહિત્યકારો એમ કહે છે કે કલાકાર એટલો બધો ગરમ પણ ન હોવો જોઈએ, એટલો બધો મોંઘો પણ ન હોવો જોઈએ, કોઈ બોલાવી ન શકે, અને એટલો બધો સસ્તો પણ ન હોવો જોઈએ, ગમે એનો ઉપયોગ કરી શકે. પણ લોકસાહિત્યના માધ્યમથી આ મારા જે આ 3જો દશકો છે, 27-28 વર્ષ થયા, એમાં ઘણા પરિવર્તનો, ઘણા ફેરફારો જોયા છે. એમાં આજે આનંદની વાત એ છે કે આજે યંગ જનરેશન બહુ આવતું થયું છે. ભલે યુટ્યુબના માધ્યમથી, કોઈપણના માધ્યમથી કોઈનું એક ગીત પ્રચલિત થાય, કોઈનો એક રાગડો પ્રચલિત થાય, કોઈ પણ રીતે. એટલે યંગ જનરેશન આવે છે ને, એ અમારા માટે આનંદની વાત છે કે આજે ને તો કાલે એ યંગ જનરેશનના માધ્યમથી વડીલો તો એનું કામ કરીને વયા ગયા, જે કામ કરવાનું છે એ તો યુવાનોને કરવાનું છે. એ યુવાનો આજે બહુ આવતા થયા છે, એ બહુ આનંદની વાત છે. તમને કોઈ મનગમતી વાત અમારા દર્શકોને સંભળાવો. લોકસાહિત્યમાં ઘણી બધી વાતો કીધી છે, પણ હું પ્રોગ્રામમાં એક વાત દરરોજ કહું છું
કે આપણું જીવન એવું હોવું જોઈએ કે આપણે ડૉક્ટરને ન ગોતવો પડે અને પોલીસ ખાતાએ આપણને ન ગોતવો પડે. બસ આ બે વાત સમજાઈ જાય એટલે તમે જીવી ગયા. આ રીતે તમે જોયું કે આ ખાલી શોર્ટ એન્ડ શર્ટ કીધું કે ભાઈ મને ત્યાં સુધી ખોટું ન કરો, ખોટું કરો તો તમારે ડૉક્ટરને ગોતવાની જરૂર પડે, પોલીસ તો તમને ગોતે, પણ એને બે પ્લસ પોઈન્ટ એવી વાત કરી. શોર્ટ એન્ડ શર્ટમાં લોકોએ સમજી જવું જોઈએ. અને ખાસ કરી લોક સાહિત્યકારી વર્ષો જૂની પેઢી ને વર્ષોથી પરંપરા આવતી વાત છે, પણ દિવસે દિવસે આ બધા મીડિયા સોશિયલ મીડિયાનો યુગ આવ્યો છતાં પણ દિવસે દિવસે પ્રગતિ થઈ છે. અને આજે તમને ખ્યાલ છે કીર્તિદાન ગઢવી, માયાભાઈ આહિર અને ખાસ કરીને દેવરાજભાઈ ગઢવી, આ બધા લોકોનું એટલું બધું ટોચ લેવલે સ્થાન છે કે લોકો એને સ્વીકારતા થયા છે. અને ખાસ કરીને કીધું એ પ્રમાણે યુવા પેઢીને પણ એ લોકો આનંદ કરાવે છે સંસ્કારની સાથે. એટલે આ રીતે દિવસે દિવસે ક્રેઝ વધ્યો છે. પણ જે પ્રમાણે આપણે દેવરાજભાઈ હજી આપણી સાથે જોડાયેલા છે, આપણે એમને પૂછ્યું કે સાહેબ વિદેશમાં પણ તમે લગભગ 7 વિદેશનો પ્રવાસ પણ કર્યો છે, તો એમાં અને ભારત ખાસ કરીને ગુજરાતમાં એના ડિફરન્સ શું લાગે છે? વિદેશમાં તો એટલી બધી ભૂખ છે સાહેબ લોક સાહિત્યની, લોક સંસ્કૃતિની, તમે કલ્પના ન કરો. વિદેશમાં પ્રોગ્રામ કરવા હાવ સહેલા છે. હવે આ યુટ્યુબના માધ્યમથી ને બધું આવ્યું છે, નકર આજથી હું 12-13 વર્ષ પહેલાં પહેલો મારો વિદેશ પ્રવાસ, એટલા બધા માણસો આવતા, તમે વાત ન કરો. એટલા બધા ગુજરાતી સમાજના માણસો છે એ લોક સાહિત્યની વાતો સાંભળવા માટે, લોકગીતો સાંભળવા માટે આવતા. આજે પણ વિદેશમાં એટલું જ આપણી સંસ્કૃતિનું ખાલી ગુજરાતનું નામ આવે છે, પોતાના વતનનું નામ આવે છે, તો માણસને બહુ આનંદ થાય છે. વિદેશમાં પણ આપણાથી પણ અનેક ગણો ક્રેઝ આજે પણ જોવા મળે છે દરેક કલાકારને. ખાસ કરીને જે રીતે યજમાન જે લોકો આવે છે તમારી પાસે, ખાસ કરીને આયોજકો, એ તમારી પાસે કઈ ટાઈપની વાત લઈને આવતા હોય છે? બસ એ તો અત્યારે અમે બધા કેવું છે કે આ યુટ્યુબના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી મોટાભાગના અમારાથી વાકેફ હોય છે. ન હોય તો અમને સાંભળ્યા હોય છે. આવે એટલે અમે કહીએ કે ભાઈ અમે આટલું બોલીએ છીએ, તમે અમને સાંભળો. અમે બોલીએ છીએ એ જો તમને અનુકૂળ આવશે તો તમે અમને કહેજો. એટલે મોટાભાગના માણસોનું બસ એ જ હોય છે કે લોક સંસ્કૃતિની વાતો થાય, કુટુંબ વચ્ચે પ્રેમ અને ભાઈચારો રહે, માણસ તરીકે જીવે. કમસે કમ બીજું કાંઈ ન કરે તો કાંઈ નહીં. મારું એક સૂત્ર છે કે કોઈને નડવું નહીં, એટલે તમે જીવી ગયા.